તો ફાઇનલી મિત્રો હું થઈ ગયો છું તૈયાર. તમારું પાર્ટ 4 માં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે ચોકલેટની ફેક્ટરીએ. પેલા નાસ્તો કરવો તો નાસ્તો કરીને મળું. ફાઇનલી મિત્રો મેં નાસ્તો કરી લીધો છે અને આપણે આજે જવાનું છે ચોકલેટની ફેક્ટરીએ. ચાલો હું પણ તમને ચોકલેટ દેખાડું. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચોકલેટની ફેક્ટરીએ. હું મિત્રો ચોકલેટ અંદર જોવા જતો તો આમ તો જો કેવડો મોટો કેરબો. અમેઝિંગ. મિત્રો હું થોડોક આગળ ગયો તો જોયું કેવડી મોટી સ્ટ્રોબેરી છે. હાલો હાલો આને લેતા જાય, વેચી નાખશી, બહુ જ પૈસા આવશે. હાલો હાલો, પૈસા ही પૈસા હોગા. લે આ તો સ્ટ્રોબેરી હાઉસ નીકળ્યું, પોપટ થઈ ગયું મિત્રો. મિત્રો હું થોડોક આગળ ગયો જોયું અહીંયા ખાખરા બનતા હતા, ચોકલેટ્સ બનતી હતી અને તેનું પેકિંગ થતું હતું અને પછી તેનું સેલ થતું હતું. તો આવી રીતના આખી પ્રોસેસ ચાલુ હતી. આવી રીતના મોટો મોલ પણ છે, એમાં આપણને બધી વસ્તુ પણ ટેસ્ટ કરાવે છે. મિત્રો મેં ટેસ્ટ કર્યો, બહુ જ મસ્તનું હે. તો આપણને એમ થયું કે હાલો ઘરે લેતા જઈએ. તો હવે આપણે હાથમાં લઈ લીધી. મિત્રો ચાખવામાં બધી વસ્તુ લઈ તો લીધી, પણ હવે એ વસ્તુ કે હમાતી નહોતી. પછી 2 મોટા બોક્સ ભર્યા. પછી મિત્રો હું બહાર નીકળ્યો હતા તો જોયું આમ ઝરણું વહેતું હતું. તો આપણે ઘડી ક્યાં બેઠા. મિત્રો સામાન તો બહુ વધી ગયો, ઉપર તો નથી એટલો સામાન હે. તો ફાઇનલી મિત્રો હું હવે નીકળી ગયો છું ચીઝની ફેક્ટરી તરફ. હુર્રે કરતા આપણે પહોંચી ગયા છીએ ચીઝની ફેક્ટરીએ. આમ તો જો કેટલી લક્ઝરી ગાડીઓ છે. હવે જાય છે પરફ્યુમ લેવા. મિત્રો અહીં પરફ્યુમ સિવાય કેટલી પણ અલગ અલગ પ્રકારની વસ્તુ મળે છે. મિત્રો મેં પરફ્યુમ લઈ લીધા છે અને હવે આપણે પહોંચી ગયા છીએ બિલ કરાવવા માટે. આપણે હવે બિલ પણ થઈ ગયું છે અને ઉપાડી લીધા છે પરફ્યુમ. હવે આપણે પરફ્યુમની ખરીદી કરીને નીકળી ગયા છીએ બહાર. મિત્રો હું પરફ્યુમ લઈને બહાર નીકળ્યો હતા તો જોયું અહીંયા તો રથ પડ્યો હતો. એ પાછો પ્રેમ રતન ધન મૂવીનો. તો આપણે પાસે જ છે, એ આપણે એને ભાડે દીધો હતો. તમારે કોઈ ભાડે જોતો હોય ને તો કહીજો મને. હા આપણો જ છે, તમ તારે આપણે નવો લીધો છે. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. તો મિત્રો ચીઝની ફેક્ટરીએથી હવે આપણે નીકળી ગયા છીએ પંચગાની તરફ. પંચગાની પહોંચ્યા ત્યાં તો અહીંયા તો કેટલા બધા ઘોડા છે. ગણાય નહીં એટલા બધા ઘોડા છે. મિત્રો હવે તમારા ભાઈ હાથમાં લઈ છે ઘોડા ગાડી, એટલે હાલશે રામ ભરોસે. અરે कहना क्या चाहते हो? इतनी बड़ी कढ़ाई रहती थी खाना पकाने के लिए. ये 5 लोग का चूल्हा है सर. ये पहाड़ी के ऊपर जो गांव दिख रहा है आगे, वो भिलार गांव एक किताब का गांव. हर घर में लाइब्रेरी है सर. अच्छा, हमको सिखा रिया है. જો મિત્રો હું તમને પંચગાનીની બધી વસ્તુ દેખાડું, તમે ખાલી જોતા જાજો. કરિશ્મા રાજા હિન્દુસ્તાની ઈ છે હોટલમાં નથી વહી ગઈ ને બાપ. મિત્રો હવે આપણે અહીં ગુફામાં પહોંચી ગયા. હવે આપણે અંદર જાય. મિત્રો આપણે એક ગુફાથી નીકળી અને હવે હું જવાનો છું ટાઈગરની ગુફા પર. મને બીક તો લાગે, જોવા જંગલનો રસ્તો હોય, આપણે ક્યાંક ભૂલા પડી ગયા તો હાલો ધીમે ધીમે હાલ્યા જઈ. જય શ્રી રામ બોલતા બોલતા. મિત્રો હું બહારથી તો જોતો ગયો કે હા હે મસ્તની ગુફા છે, અંદર તો કંઈ ખારું જ છે. તો હું ધીમે ધીમે હાલ્યો ગયો અંદર અને અંદર પહોંચ્યા ને ત્યાં શું થયું ખબર હે મિત્રો? અંદર આમ બધા ગુફા ગોતતા હતા. શું થયું અંદર જોયું ને ત્યાં તો ખોટા સિંહ બેહારેલા હતા. અરે પછી તો કરીને પોપટ કરી નાખ્યો હાવ મિત્રો આપણું તો. હવે મિત્રો હું ગુફાની બહાર નીકળીને હવે આપણે ગાડી તરફ જવાનું છે.
હવે આપણે સીધું અહીંથી જવાનું છે સુરત. તો ચાલો હવે આપણે જઈએ સુરત. તો ફાઇનલી મિત્રો આપણે સુરત પહોંચી ગયા છીએ અને રાત પડી ગઈ તો હોઈ જાય તો હું તમને સવારે મળું. હાલો તો મળીએ સવારે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરત અને હું ઉઠી ગયા છીએ. હવે આપણે જવાનું હોય રાજકોટ તરફ. પણ હવે આપણે રાજકોટ તરફ તો જાશી. આ છે પાર્ટ 5 અને 4 બે ભેગા છે. આપણે કંઈક યુનિક કર્યું હોય છે. 4 અને 5 બે ભેગા છે અને આ પાર્ટ છેલ્લો છે. તો ચાલો મિત્રો હવે આપણે રાજકોટ બાજુ નીકળીએ. તો ચાલો જાય રાજકોટ. તો ફાઇનલી મિત્રો હું રાજકોટ પણ પહોંચી ગયો છું અને મહાબળેશ્વર 1 2 3 4 ને 5 પાર્ટ 5 તમે જોઈ લેજો અને એમાં શું શું થયું એ પણ જોઈ લેજો. અને જો તમારે એ એડ્રેસ જોતું હોય કે આપણે મહાબળેશ્વર ક્યાં રોકાણ હતા એ એડ્રેસ પણ તમને હવે બીજા વ્લોગમાં મળી જશે. હું તમને એમાં વિસ્તારથી બધું સમજાવીશ કે ક્યાં આવે છે. આવી ગયા ને ગોલા શિયાળા ચાલુ થઈ ગયા ને એટલે तू समझा? हाँ नहीं तू समझा नहीं. ટીન ચાલુ થઈ. તો ટીનની યાદ આવ્યું, સબસ્ક્રાઈબની ઘંટી દબાવશો ને એમાં ટીન થાય. તો સબસ્ક્રાઈબ કરી દેજો હેરો હોય. તો ચાલો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમે મહાબળેશ્વર પાર્ટ 1 to 5 જોતા હો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળી બીજા બ્લોગમાં.